અમદાવાદ ખાતે નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન અર્જુભાઈ ભૂતિયા અને જીગરભાઈ ચૌહાણ, જયેશભાઈ પરમાર તથા કૃષ્ણા કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે। મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે। 2000થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે। તેમની ઉપસ્થિતિ હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે। કાર્યક્રમ 9 લાખ ચોરસ ફૂટ ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે, જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે। ગરબાના શોખીન માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે। પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની આધુનિક સુવિધા ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે। ઉપરાંત નોરતા નગરીમાં એર કન્ડિશન ફ્લુડ પ્લાઝા, પૂરતી પાર્કિંગ સુવિધા સાથેનો વિશાળ ગ્રાઉન્ડ અને ડોમની અંદર પ્રીમિયમ સીટિંગ સાથે ખાસ વીઆઈપી લાઉન્જ પણ હશે। કાર્યક્રમમાં દૈનિક 20,000 મુલાકાતીઓ આવવાની સંભાવના છે। સેલિબ્રિટી તેમજ વીઆઈપી મહેમાનોની હાજરી ઉજવણીના ગ્લેમરમાં વધારો કરશે। લોકો નક્કી કરશે, પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતું એમ કહે છે વરસાદ નવરાત્રીમાં પડવાનો છે અને ન પડે એ માટેની પ્રાર્થના પહેલા તો, પણ વરસાદ કદાચ જો પડે તો સારી રીતે ખેલૈયાઓ, કારણ કે જે ખેલૈયાઓ નોરતાના રસિકો છે, નોરતા લવર્સ છે, એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની, એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે, સારા વાતાવરણમાં એ એસી ડોમમાં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા નોરતા નગરી દ્વારા કરવામાં આવી છે। બિલકુલ જળવાઈ રહેશે, કારણ કે માતાજીના જ ગરબા ગાવાના છે। માતાજીને દરરોજ આરતીઓ કરવામાં આવશે, માતાજીને ચંડીપાઠ કરવામાં આવશે અને માતાજીના ખોળે નવરાત્રીના આ વખતે 10 નોરતા છે, એટલે 10 દિવસ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્યાતિ ભવ્ય આ ડોમમાં 17,500 લોકો રમી શકશે અને બેસી શકશે। એ તો આવે ત્યારે ખબર પડશે, અત્યારથી કેવું અયોગ્ય ગણાશે, પણ સારી વ્યવસ્થા છે। લાસ્ટ યર એ તકલીફ પડી હતી, કારણ કે લાસ્ટ યર કેપેસિટી એટલા માટે જ મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષે। અમદાવાદમાં છે ને ભાઈ 50 કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે, તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના, કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે, આખું ગુજરાત રહેશે, આખું ભારત રહેશે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।